જે આપણે ચલાવેલા રેખાના નિયમ ઉપર જ આધારિત વાત કરી રહ્યા છીએ કે કોઈ પણ ચોક્કસ બિંદુ ને ચોક્કસ ઢાળ આપેલો હોય તો પણ રેખાનું સમીકરણ મેળવી શકાય. બે બિંદુ આપ્યા હોય તો પણ રેખાનું સમીકરણ મેળવી શકાય છે. અને જો રેખાના બિંદુઓ એક જ રેખા પર આવેલા તો ઢાળનું મૂલ્ય સમાન થાય એવું પણ આપણે કીધેલું. હવે 20મા દાખલાની અંદર ગઈકાલે લાસ્ટ ટાઈમ 19મો પૂરો થયો તો 20મા દાખલાથી જોઈએ કે રેખાના સમીકરણનો ઉપયોગ કરી સંકલ્પનો રેખાના સમીકરણની સંકલ્પનાઓ નો ઉપયોગ કરીને સાબિત કરવાનું. ત્રણ બિંદુઓ સમરેખ છે જેની અંદર કીધું એક એમ તરીકે લો 30 બિંદુ, એના યામ 30, બીના યામ -2 અને સી 8 એ સમરેખ છે એવું બતાવવાનું છે. જોઈએ ત્રણેય બિંદુ સમરેખ હોય તેની માટે અલગ અલગ ઘણી મેથડ હોય છે, પરંતુ અહીં રેખાના સમીકરણની ચોખવટ કરેલી છે એટલે એનો ઉપયોગ કરવો જ પડે. તો રેખાના સમીકરણના ઉપયોગના આધારે વાત કરી તો એના યામ આપણને આપેલા છે 30, ત્યારબાદ બીના યામ આપેલા છે -2 અને સીના યામ આપ્યા છે 8. સૌ પ્રથમ કોઈ પણ બે બિંદુમાંથી રેખાનું સમીકરણ મેળવે અને ત્રીજું બિંદુ એનું સમાધાન કરે એટલે એનો મતલબ કે એ ક્યારે સમાધાન કરે? જો સમરેખ હોય તો જ. આપણે કોઈ પણ બે બિંદુ પરથી રેખાના સમીકરણને મેળવીએ. માનો કે એ વાત કરીએ તો પેલા A30 અને B -2 તો પેલા રેખા AB નો આપણે ઢાળ મેળવી, કારણ કે રેખા AB નો ઢાળ માટેની વાત કરી દઈએ છીએ. બને ત્યાં સુધી સ્થિર ગતિ અને સ્થિર વિચાર છે ને એ માણસના લક્ષણ છે, અને એનો વિરોધી તમે જાણો જ છો. અસ્થિર ગતિ ને અસ્થિર મગજ એટલે અસ્થિર મગજનું સ્થાન ક્યાં હોય? સમજને વાલે કો ઈશારા કાફી. જોઈએ આગળ. એ અને બી આપેલા છે, રેખા એ બી નો ઢાળ. તો ઢાળ માટે અંશમાં વાયામ નો તફાવત છેદમાં એક્સ યામ નો તફાવત -2 થશે એટલે -2/5. એ ઢાળનું મૂલ્ય આપણી પાસે -2/5 આવ્યું. હવે આ ઢાળ આવી ગયા બાદ આના જ ઉપરથી આપણે વાત કરવામાં આવી, ધ્યાન આપજો કે અંશમાં એક્સ યામની બાદબાકી અને છેદમાં વાય યામની બાદબાકી. એ -2 છે એ -2. અહીંયા 0 - +2 એટલે 2/5 ઢાળનું મૂલ્ય થયું. 2/5 ઢાળ લેવાનો અને આ બે માંથી જ કોઈ એક બિંદુ લેવાનો, એ બી માંથી, કારણ કે સી ને છે આપણે સમરેખ હજી બતાવવાનું છે એટલે સી ને લેવાનું. એ લ્યો અથવા બી લ્યો. માનો કે એ લઈએ તો એ 30 માંથી પસાર થતી, એમાંથી પસાર થતી અને 2/5 ઢાળ વાળી રેખાનું સમીકરણ જાણીએ છીએ વારંવાર સૂત્ર મુજબ y - y1 = m × x - x, જેમાં કિંમત મૂકી દઈએ છીએ. y - y1 એટલે 0, m એટલે 2/5, x - x1 એટલે 3. 5 ગુણકમાં જાય તો 5y = 2x - x. બધું જ પદ પેલી બાજુ જવા દઈએ તો 2x - 5y અને -16. આ સમીકરણ છે એનું સમાધાન કરતું કોઈ બિંદુ હોય તો એ બિંદુ ક્યારે સમાધાન કરે એના પર આવેલું હોય તો જ. આ રીતના એ અને બી બિંદુથી રેખાનું સમીકરણ આપણે મેળવીએ 2x - 5y - 6 = 0.
હવે સી બિંદુ એના પર આવ્યું છે કે નહીં ચેક કરી. સી બિંદુ 8 2. તો બિંદુ સી માટે આવ્યું હોય તો ડાબી બાજુ જે એક્સ વાળું સમીકરણ છે 2x - 5y - 6 એમાં કિંમત મૂકીને જવાબ 0 આવે તો જમણી બાજુ કહેવાય કે નહીં? તો જ કહી શકાય સી છે શેમાં આવેલ છે AB માં, અને તો જ કહેવાય ABC શું છે સમરેખ છે, સમરેખ છે એમ કહી શકાય. જોઈએ x ના સ્થાને અને y ના સ્થાને વેલ્યુ મૂકી દઈ. x ના સ્થાને 8, y ના સ્થાને 2. 8 દુ 16, 5 દુ 10 -16, 16 માંથી 10 જાય એટલે 6, 6 - 6 એટલે 0 આવી ગયું. તે જમણી બાજુ ડાબી બાજુ પરથી જમણી બાજુ આવી ગયું. એટલે એનો મતલબ કયું થયું? સમરેખ બિંદુઓ છે એ સાબિત થઈ ગયું. હવે આપણને સમીકરણ પરથી એના દ્વારા જે એક્સ અક્ષ અથવા વાય અક્ષને છેદે તો એના અંતરખંડની વાત કરવામાં આવે એ વિચારીએ છીએ, આપણે વાત કરીએ છીએ. નવો ટોપિક કે આ રીતનું કોઈ વ્યાપક સમીકરણ આપેલું હોય એક્સ પ્લસ ax પ્લસ by પ્લસ c બરાબર 0 આ વ્યાપક સમીકરણ છે. કોઈ કેપિટલ અક્ષરમાં લખે કે કોઈ સ્મોલ લેટરમાં, પર સમીકરણ આ રીતનું લખી શકાય. હવે આમાં ધ્યાન આપશું કે આની અંદર a ને b એક સાથે સમીકરણ 0 થાય જ સહગુણક, કે a અને b બંને 0 એ શક્ય નથી. કયા માટે શક્ય નથી? રેખા માટે. રેખાનું સમીકરણ હોય તો એને બી એક સાથે બે a અને b બંને એક સાથે 0 ન થાય. હવે એની અંદર જ x અંતઃખંડ મેળવવો હોય તો શું કરવાનું અને y અંતઃખંડ મેળવવો હોય તો શું કરવાનું? તો x અંતઃખંડ મેળવવો હોય તો કયું સૂત્ર? y અંતઃખંડ મેળવવો હોય તો કયું સૂત્ર? તો જો x અંતઃખંડ મેળવવો હોય ને તો ગણતરી માટે તમને કહે છે x અંતઃખંડ મેળવવો હોય તો y આમ 0 લઈ લેવાનું, પ્લસ c આ બાજુ એટલે માઇનસ c ને a છેદમાં એટલે c/a લખાય. આ x અંતઃખંડ સૂત્ર. અને y અંતઃખંડ જોતો હોય તો x ને 0 લ્યો, આ x ને 0 લ્યો, પ્લસ c આ બાજુ એટલે માઇનસ c/b એ y અંતઃખંડ કહેવાય, y અંતઃખંડ. હવે આ જે સમીકરણ આ એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડના સૂત્ર થયા. હવે અંતઃખંડ ઉપરથી જ આપણે આ જે રેખાનું સમીકરણ જે પ્રમાણિત સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0 છે એને હું અંતઃખંડ વાળી રેખાનું સમીકરણ મેં તમને અગાઉ સમજાવ્યું હતું, યાદ હોય તો, કે આ રીતના a અંતઃખંડ, આ b અંતઃખંડ, આ એક્સ અક્ષનો અને આ વાય અક્ષનો આ અંતઃખંડ ખંડ દ્વારા જે છે ને એની વાત કરી. તેનું સમીકરણ આપણે લઈ આવ્યા હતા x/a પ્લસ y/b બરાબર 1. સાહેબ આવ્યું ક્યાંથી એ હવે સમજાવી દઈશું ભાઈ, ધ્યાન આપશો. લાવી દઈએ છીએ. હવે ax પ્લસ by પ્લસ c આ બાજુ એટલે માઇનસ c. ત્યારબાદ ધ્યાન આપી દઈએ છીએ એમાંને એની અંદર જ કે આખું પછી માઇનસ c વડે હું ડિવાઈડ કરી દઉં છું, આખાને માઇનસ c. તો ax અપોન માઇનસ c, by અપોન માઇનસ c, માઇનસ c અપોન માઇનસ c. આ માઇનસ c કેન્સલ એટલે 1 આવી ગયા. હવે આને આમ રીતના લખો x ના છેદમાં માઇનસ c/a, આ a છે ને નીચે જતું c/a, y ના છેદમાં માઇનસ c/b ઇઝ ઇક્વલ ટુ 1. c/a એટલે સ્મોલ અંતઃખંડની લંબાઈ, આ કેપિટલ માઇનસ c/a એટલે આ અંતઃખંડની લંબાઈ થઈ, અને માઇનસ c/b એટલે સ્મોલ b જે આ y અક્ષના અંતઃખંડની લંબાઈ થઈ.
तो आना स्थाने આપણે લખી દેવામાં આવ્યું એ, નાના સ્થાને લખવામાં આવ્યું બી, આગળનામાં આપણે ભણી ગયા હતા. આ અંતઃખંડવાળી રેખાનું સમીકરણ. જ્યારે જ્યારે અક્ષોને છેદે ને રેખા, અક્ષોને બે જગ્યાએ છેદે તો આ સૂત્ર વાપરવાનું. બરાબર. હવે આ જ વસ્તુ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 છે, પરંતુ કોઈ વાર ખાલી y અક્ષને જ છેદે તો શું કરશું? છે ખાલી y અક્ષને છેદે તો કરી શકાય, કરી શકાય, ન કરી શકાય એવું શક્ય નથી. તો જો by ઇઝ ઇક્વલ ટુ પ્લસ ax આ બાજુ એટલે માઇનસ ax માઇનસ c, એકલા y ને કરતા કરું તો માઇનસ a બાય બી, બી છેદમાં ભાગાકાર કરી દો અને માઇનસ જો બી વડે ડિવાઈડ કર્યું મિત્રો, બધા થિયરી પોઈન્ટ માઇનસ બી બાય બી. તો માઇનસ એ બાય બી તો ઢાળનું સૂત્ર જ છે. હવે ઢાળ ત્રણ રીતે શોધાય, જેમાં એક્સ નો સહગુણક છેદમાં વાય નો સહગુણક અને આગળ માઇનસ એ બાય બી એટલે ઢાળ કહેવાય. તો માઇનસ એ બાય બી ને ઢાળ કહી વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ નવો ચલ સી ધારો તો પણ આ રીતના કહી શકાય. માઇનસ સી બાય બી જે છે ને, આ ક્યારે આપણે ધ્યાન આપજો કે કોઈ રેખા ફક્ત વાય અક્ષને છેદે તો, વાય અક્ષને છેદે તો વાય અક્ષ પરનો અંતઃખંડ માઇનસ સી બાય બી આપણે લીધેલું છે. જો છે વાય અક્ષનો અંતઃખંડ માઇનસ સી બાય બી એટલે સી, જ્યાં લંબાઈ સી હોય ને એ વાય અક્ષનો અંતઃખંડ. અને અત્યારે આ સૂત્ર વાપરી શકાય. આ અંતઃખંડનું સૂત્ર યાદ રાખવા માટે યાદ રાખવાનું, એક અંતઃખંડ માટે y0 લીધો થાય અને y અંતઃખંડ માટે x0 લે. તો હું એક દાખલો એવો લઉં છું કે જેની અંદર બધું જ આવી જાય, બધું જ, કે ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો, પછી આપણને ઢાળ અને અંતઃખંડ શોધવાનું કહે તેની વાત છે. હવે આ દાખલાઓની અંદર પહેલા 3 દાખલાઓ આપ્યા છે, પછી બીજાની અંદર અંતઃખંડ સ્વરૂપ દર્શાવવાનું અને કપાતા અંતઃખંડ શોધવાના છે. અંતઃખંડ સ્વરૂપ એટલે યાદ રાખવાનું, એક અંતઃખંડ વાય અંતઃખંડ શોધીને એની વેલ્યુ રકમમાં મૂકી દેવાની છે. ચલો, પહેલાની અંદર 3 દાખલાઓ છે. સ્વાધ્યાય 10.3 જોઈશું એટલે ખ્યાલ આવશે. આજે બને ત્યાં સુધી 10.3માં દાખલાઓની જો વાત કરવામાં આવે તો ઘણા દાખલાઓ છે, પણ મેક્સિમમ બને એવા પ્રયત્ન કરી. એમાં પહેલા દાખલાની અંદર એવું આપ્યું છે કે ઢાળ અંતઃખંડ સ્વરૂપે દર્શાવો, ઢાળ અંતઃખંડ સ્વરૂપ દર્શાવો અને ઢાળ શોધો અને અંતઃખંડ શોધવાનું. આપણને આવડે ને એ રીતે શોધીએ કે વાય અંતઃખંડ કીધું, કયો અંતઃખંડ? ખાલી વાય અંતઃખંડ જ કીધું, એક્સ નથી કીધું. તો વાય અંતઃખંડ માટે પેલા mx પ્લસ સી એટલે વાય એકલા કરવા પડે. તો હવે જો હું એક સાથે 3 દાખલામાં ધ્યાન આપી દઈ. પેલામાં આપ્યું છે એક્સ પ્લસ 7y બરાબર 0, બીજામાં 6x પ્લસ 3y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 અને ત્રીજામાં ફક્ત y બરાબર 0 છે. તો જોઈએ, એકલા y કરવા હોય તો પ્લસ એક્સ પહેલી બાજુ જાય એટલે માઇનસ એક્સ, તો y બરાબર માઇનસ એક્સ બાય 7. પેલા હું એકલો y કરું છું, જોજો આ 3y ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 6x, 3 વડે ડિવાઈડ કરો એટલે 5/3 માઇનસ 6/3 ઇન્ટુ એક્સ. તો 6/3x એટલે આ 3 દૂ 6 એટલે માઇનસ 2x પહેલા પ્લસ 5/3. આ y બરાબર 0 ઇન્ટુ એક્સ પ્લસ 0 લખાય. હવે બધાને પદને y ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ બાય 7 ને માઇનસ 1/7 ઇન્ટુ એક્સ પ્લસ 0 કહેવાય. ધ્યાન આપશું, અહીંયા y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 ઇન્ટુ એક્સ પ્લસ 5/3, y ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ એક્સ અને 0 થી કોની સાથે સરખાવવાનું? y બરાબર mx પ્લસ સી સાથે, y બરાબર mx પ્લસ સી સાથે સરખાવી દઈએ બધાને.
વાય ને કરતા કરીને અને વાય બરાબર mx પ્લસ સી, વાય બરાબર mx પ્લસ સી અને વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. તો એમ એટલે ઢાળ કેટલું થયું જોતા જ ખ્યાલ આવે, -1/7 અને સી એટલે વાય અક્ષ પરનો અંતઃખંડ શું થયું 0, પેલો પૂરો. એમ એટલે ઢાળ -2 અને સી એટલે વાય અક્ષ પરના અંતઃખંડ 5/3. આને સરખાવીએ તો ઢાળનું મૂલ્ય 0 અને વાય અક્ષ પરના અંતઃખંડ શું થયું 0 થયું. ત્રણેય દાખલા પતી ગયા પહેલાના. હવે એ જ રીતના થોડુંક આગળ વધીએ. બીજા દાખલાની અંદર એમ કીધું છે અંતઃખંડ સ્વરૂપે દર્શાવો સમીકરણને, એટલે અંતઃખંડ વાળી રેખાનું સમીકરણ અને અક્ષો પરના અંતઃખંડ શોધો. બે વસ્તુ કીધું છે, અંતઃખંડ શોધો અને અંતઃખંડ વાળી રેખાના સમીકરણ. બે વસ્તુ આપણને કીધેલું છે. જોઈએ કઈ સ્વરૂપે કહેવાનું છે તે રીતનું. અમુકને ડાયરેક્ટ પણ આવડી શકે. એની અંદર 1, 2, 3 દાખલા છે એક સાથે લઈ લે. પેલી રકમ છે 3x પ્લસ 2y માઇનસ 12 બરાબર 0. બીજી 4x માઇનસ 3y બરાબર 6. ત્રીજી રકમ 3y પ્લસ 2 બરાબર 0 છે. આ રીતના તો જોઈએ આપણે છે ને આને યાદ રાખશું. x/a પ્લસ y/b બરાબર 1 છે, જેમાં x અંતઃખંડ a છે અને y અંતઃખંડ b છે. તો 1 લાવવા માટે શું કરવાનું એ જુઓ. -12 પેલી બાજુ લઈ જાઓ, સંખ્યા વાળો ભાગ પેલી બાજુ, -12 પેલી બાજુ એટલે +2. અહીંયા તો આ 12 આવ્યું, મારે 1 જોઈએ છે, 12 ના સ્થાને શું જોઈએ 1. તો બધાને હું 12 વડે ભાગી દઉં છું. તેના વડે 12 વડે ભાગી, 12 કેન્સલ એટલે 1 થયું આવી ગયું. આ 3 ચોકું 12 એટલે x/4 અને આ 2 6 12 એટલે y/6 થયું. અને સરખાવાય કોની સાથે? x/a પ્લસ y/b બરાબર 1 સાથે. તો x અંતઃખંડ એ થયો. તો x અંતઃખંડ એ એટલે કેટલો કહેવાય 4 અને y અંતઃખંડ એ b થયો મિત્રો, એ 6 થયો. અંતઃખંડ આવ્યો ને અંતઃખંડ વાળી રેખાનું સમીકરણ આવ્યું. અંતઃખંડ 2 આવી ગયા. આપણે બે વસ્તુ કીધેલી છે કે અંતઃખંડ વાળી રેખાનું સમીકરણ અને અંતઃખંડ મેળવો. શું કર્યું? પેલા 1 = 1 કરવા માટે 6 વડે હું અહીં ભાગી દઉં છું. તેના વડે 6 વડે, કારણ કે આ બાજુ 6 છે ને. પછી ઉડાડું છું તો 2 દુ 4, 2 તેરી 6, 3 દુ 6. આ x ને કઈ રીતના લખું છું, y ને કઈ રીતના લખું? 6 કેન્સલ એટલે 1 થયું. આ 2/3 છે એને આમ લખાય 3/2. આ ઉડી ગયા એટલે નીચે 2. આ રીતનું કોની સાથે જોજો, આને પ્લસ કરીને અહીંયા -2 લખાય. કોની સાથે સરખાવ્યું? x/a પ્લસ y/b 1 બરાબર સાથે સરખાવતા. તો 1 બરાબર 3/2. x ની નીચેનો ભાગ a છે એ 3/2 એટલે x અંતઃખંડ a એટલે કેટલો કહેવાય 3/2 અને y અંતઃખંડ b એટલે લખાશે -2. અંતઃખંડ દાખલો પૂરો. હવે આની અંદર જોઈએ +2 પેલી બાજુ જાય એટલે -2. અને હું આમ લખું 0x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ -2. બધાને -2 વડે ડિવાઈડ કરી દઉં છું. એ જોજો 0x છે x વડે -2/0 અને y/2/3 અને 1 થયું. કોની સાથે સરખાવે? x/a પ્લસ y/b બરાબર 1.
તો a બરાબર -2/0 કોઈ છે 0 મળે ખરું? તો x a એટલે x અંતરખંડ, a એટલે x અંતરખંડ છે a, પણ એ શક્ય નથી કારણ કે છેદમાં 0 આવ્યો નથી કે સાહેબ -2/0 સરખાવીએ તો a એટલે -2/0 બસ થોડુંક વંચાય એટલે, પણ જે શક્ય નથી એટલે x અંતરખંડ ન મળે. y અંતરખંડ એટલે આપણે જાણીએ છીએ મુજબ b છે, b એટલે -2/3 મળી ગયું. આ રીતનો દાખલો પૂરો થઈ ગયો. હવે એ જ દાખલામાં થોડુંક આગળ વધીએ છીએ એના પછીનામાં, બીજાના ત્રણે પતી ગયા. હવે એના પછી આપણે વાત કરી દઈએ છીએ કે કોઈ પણ અભિલંબ સ્વરૂપ આપેલ સમીકરણનું અભિલંબ સ્વરૂપ અને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ માટેની વાત કરી દઈએ છીએ. એ કઈ રીતે મેળવવામાં આવે છે અને તેના સૂત્રની વાત કરી દઈએ છીએ. તો પહેલા એનું સૂત્ર અગાઉ મેં તમને કીધેલું, જો ન યાદ હોય તો ફરી વાર યાદ દેવડાવી દઈએ છીએ કઈ રીતના સૂત્ર મેળવવામાં આવે છે તે. ચલો સમજાવી દઈએ. કોઈ આ રીતનું રેખા છે અને એને એક્ઝેક્ટ લંબ એટલે અભિલંબ વાળી રેખા છે. આનું સમીકરણ આપણે કીધેલું યાદ હોય તો x cos alpha plus y sin alpha, કોઈ ગેમા લખે તો એ ચાલે, x y sin alpha is equal to p, અને આ p છે ને આ બિંદુનું લંબ અંતર છે, અહીંથી એક્ઝેક્ટ લંબ બિંદુ ઉગમ બિંદુથી લ્યો તોય ચાલે, કોઈ બિંદુથી લ્યો તો પણ ચાલે. અહીંયા 3-4 મુદ્દા એક સાથે આપણે ચર્ચા કરશું. ઉગમ બિંદુમાંથી દોરેલ લંબ એના માટેની લંબાઈ મેળવશું p, પછી આલ્ફા અને બીટાની વાત કરશું. આલ્ફા એટલે આ જે ખૂણો છે ને x અક્ષ સાથે રચેલો ખૂણો આલ્ફા કહેવાય, બરાબર. x અક્ષ સાથે રચેલો ખૂણો આલ્ફાની વાત કરી દઈશું કે જે લંબ માટે છે એની માટે વાત કરે, x અક્ષ માટે ની વાત કરી દઈએ છીએ. કઈ રીતના લખશું એ આગળ વધશું. 2-3 રીતે આ દાખલો કરી શકાય છે. તો જોઈએ આ x, હવે અહીંથી અંતર કઈ રીતે મેળવાય એ પણ જોઈએ. અંતર સૂત્ર માટે હવે થોડોક બહારના ટોપિક જોઈશું. એમાં 3 મુદ્દા લઈએ. પહેલો મુદ્દો એવો છે કે કોઈ બિંદુ આપ્યું હોય p બિંદુ x1 y1 અને ત્યાંથી લંબ અંતર આપણે શોધવું હોય. આ રેખા કઈ લઈએ, ax by c બરાબર 0. તો એના માટે ધ્યાન આપી કઈ રીતના કરશું એ વાત કરીએ. જો કોઈ બિંદુ p થી રેખાનું લંબ અંતર મેળવવામાં આવે તો લંબ અંતરને સ્મોલ p વડે દર્શાવી પણ શકાય. તો p બિંદુ x1 y1 થી રેખા l ને લખવામાં આવે ax by c બરાબર 0 થી લંબ અંતર એને આપણે ap વડે લખીએ તો ચાલે, એટલે લંબાઈ રેખાખંડ ap ની થઈ ને. ap is equal to સ્મોલ p કયો તોય ચાલે, એનું સૂત્ર કયું થાય જોજો. ap is equal to માનાંકમાં આખું રેખાનું સમીકરણમાં x ના બદલે x1 by1 પ્લસ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b. કોઈ બિંદુથી રેખાનું લંબ અંતર શોધવા માટેનું આ સૂત્ર છે. કોઈ બિંદુથી રેખાનું લંબ અંતર શોધવા માટેનું સૂત્ર, બરાબર. પરંતુ એના ઉપર આધારિત હું 2 નાના દાખલા લઉં એટલે વધારે ખ્યાલ આવશે. કે આપણને એમ કીધું છે એક બિંદુ માનો કે 2 3 થી 3x + 4y - 10 બરાબર 0 નું
લંબ અંતર શોધો. લંબ રેખાખંડનું માપ એટલે લંબ અંતર જ થાય. એક આ છે અને બીજું આ રીતના પણ આપે કે -3 1 થી 7x પ્લસ 7x માઇનસ 24y પ્લસ 10 બરાબર 0 નું લંબ અંતર શોધો. બેમાં સેમ મેથડ છે. બિંદુ આપ્યા છે અને રેખા આપી છે. અહીંયા બિંદુ છે અને બેમાં રેખા આપી છે. તો બંનેમાં લંબ અંતર શોધવા માટેની આપણે વાત કરી રહ્યા છીએ. તો કોઈ બિંદુથી લંબ અંતર શોધવા માટેની અંદર ધ્યાન આપીએ તો સૂત્ર આકૃતિ દોરો તોય ચાલે, ન દોરો તોય ચાલે. આ રેખાનું સમીકરણ 3x પ્લસ 4y માઇનસ 10 બરાબર 0. આ બિંદુ 2 3 અને એ નામ આપો તો લંબ અંતર બિંદુ પી નામ આપી શકાય. તો આપણે સૂત્ર સ્મોલ પી બરાબર લંબ અંતરનું સૂત્ર હમણાં જ કીધું, માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખી શકાય. તો એને અનુરૂપ જોઈએ તો આપેલા રેખાનું સમીકરણમાં x અને y ની બદલે આ જે x1 y1 બિંદુ છે ને એ લેવાનું. 2 3 કઈ રીતના ગણતરી કરવું છે જોઈએ મિત્રો. માનાંકમાં ax1 એટલે 3x પ્લસ 4y માઇનસ 10 વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a એટલે કયું થયું? 3 થયું અને b એટલે 4 થયું. આ ax પ્લસ by પ્લસ c મુજબ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. x1 y1 બિંદુ એટલે કયા લેવાય? 2 3 થી, જેનાથી હોય ને x1 y1 એટલે 2 ના જોઈએ કયા સ્વરૂપનું થાય છે. 3 2 6 4 તેરી 12 માઇનસ 10 છેદમાં 9. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 ને 9 25 નું વર્ગમૂળ 5, 12 ને 6 18, 18 માંથી 10 જાય એટલે 8/5. આ લંબ અંતરનું મૂલ્ય 8/5. ટેક્સ્ટ બુક સિવાયના એક્સ્ટ્રા દાખલા 12 ગણાવીએ છીએ. આમાં પણ એ જ રીતની મેથડ છે. 7x માઇનસ 24y પ્લસ 10 બરાબર 0 છે. સ્વામિનારાયણ ભગવાન હરે કૃષ્ણ. અને કયા બિંદુથી આપણને કહીએ છીએ? અહીંયા એ તરીકે -3 અને 1 લે ત્યાંથી એક્ઝેક્ટ લંબ અંતર શોધવાનું છે. તેનું તે જ સૂત્ર p is equal to માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c અપણ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b. તો ax પ્લસ by પ્લસ c મુજબ આખું સમીકરણ લખાય. તો p is equal to 7x minus 24y plus 10 divided by વર્ગમૂળમાં a સ્ક્વેર b સ્ક્વેર. a એટલે 7 નો વર્ગ અને b એટલે -24 નો વર્ગ. અહીંયા ખાલી જગ્યા x1 y1 બિંદુ એટલે કયા થાય? -3 અને 1 થાય. જોઈએ આગળ. 7 તેરી 21 માઇનસ 24 વત્તા 10 છેદમાં 7 નો વર્ગ 49 વત્તા 24 નો વર્ગ 576 વત્તા 49 એટલે 625. એનું વર્ગમૂળ 25 થાય. 21 ને 24 45 માંથી 10 એટલે 35 પ્લસ 35 થશે. માનાંકની અંદર 5 વત્તા 35, 5 ગુણ્યા 5 એટલે 25 એટલે ફાઇનલ આન્સર 7/5. 7/5. એટલે આ રીતના એક ટોપિક કોઈ બિંદુથી લંબ અંતર શોધવા માટે. તો કોઈ બિંદુને બદલે ઉગમ બિંદુ કઈ તો બદલાઈ જાય. ઉગમ બિંદુથી જોજો, ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર માટેની તો ફેર કેટલો થાય જુઓ. એનું સૂત્ર આ રીતના છે. p is equal to માનાંકમાં c
अपॉन वर्गमूळમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવ્યું ક્યાંથી? પ્રશ્ન થવો જોઈએ પણ નહીં થાય. હું તમને સમજાવી. આ રેખાનું સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0 છે અને ઉગમ બિંદુથી છે. અત્યાર સુધી x1 y1 બિંદુ હતા, આ રીતના 2 3 હતા, -3 1 એ ઉગમ બિંદુ એટલે અહીંયા હું o તરીકે 0 0 લઈ અને આ લંબ અંતર માનો કે m. આ લંબ અંતર OM બરાબર આપણે જૂનું સૂત્ર વાપરશો એટલે આ જ આવશે. સમજો કયું હતું જૂનું સૂત્ર? ax1 પ્લસ by1 પ્લસ c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. પરંતુ ઉગમ બિંદુથી એટલે x1 y1 0 0 લેવાય. આ ચોક્કસ બિંદુ બીજા આપ્યા, કયા આપ્યા? ઉગમ બિંદુ આપ્યા. એટલા માટે p લંબ અંતર કહેવાય, લંબ અંતર p સ્મોલ. a x1 ના સ્થાને 0, b ઇન્ટુ y1 ના સ્થાને 0 પ્લસ c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આગળ સાદુરૂપ આપી દઈએ છીએ મિત્રો. a ઇન્ટુ 0 એટલે 0 પ્લસ c ડિવાઈડ બાય વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે ફાઇનલ આન્સર લખાય માનાંકમાં c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ફોર્મ્યુલા ક્યાંથી આવીને એની થિયરી સમજાઈ ગયો ભાઈ. આજે પર આવી ગયો આપણે આન્સર. એટલે કોઈ વાર આવું પણ આવી શકે. જો એક દાખલો આમાંનો પણ લઈએ છીએ બહારનો કે ઉગમ બિંદુથી 3x પ્લસ 4y માઇનસ 40 બરાબર 0 નું લંબ અંતર શોધો. આપણને ખબર હોય તો ને ઉગમ બિંદુથી આ રેખાનું લંબ અંતર શું. ફોર્મ્યુલા આપણને આવડવી જોઈએ કે p ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ by પ્લસ c નહીં પરંતુ માનાંકમાં c અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો a b અને c એટલે માનાંકમાં 40 અપોન વર્ગમૂળમાં a એટલે 3 નો વર્ગ અને y નો સહગુણક b એટલે 4 નો વર્ગ માઇનસ માનાંકમાં છે. પાછો બે વિકલ્પ નહીં લેવાનો, અંતર એટલે હંમેશા ધન જ આવે. -40 નો માનાંક પ્લસ 4 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 ને 9 25 નો વર્ગમૂળ 5 એટલે 5 × 40. તો લંબ અંતરનું મૂલ્ય કેટલું હોય? 8 આવે. કેટલું કહી શકાય? 8 કહેવાય. એટલે આ રીતના અંતરનું મૂલ્ય કેટલું કહી શકાય? બંધ કરો ને તમારે એમ ને. તો હવે પતવા જાય કાકા, ખ્યાલ છે પરીક્ષા છે ને હમણાં. એટલે આ રીતના આપણે મૂલ્ય આવી ગયું 8 આવી ગયું છે અંતરનું મૂલ્ય. હવે એક નાનો એવો ટોપિક જોઈ લે છે કે જો બે સમાંતર રેખા હોય ને તો લંબ અંતરનું સૂત્ર મૂલ્ય કેટલું થાય? બે સમાંતર રેખા, તો માનો કે પેલી રેખા L1 અને બીજું L2. એક નાનો એવો ટોપિક જોઈ લઈ. L1 એટલે આપણી પાસે માનો કે પેલી રેખાનું સમીકરણ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 છે અને બીજી સમાંતર રેખા ax પ્લસ by. સમાંતર હોય ને એટલે x અને y નો સહગુણક સરખા થાય, ઢાળ સરખા, અને બીજાને c ડેશ લખો. તો એમની વચ્ચેનું લંબ અંતર આ a અને b. બે સમાંતર રેખા હોય તો એમની વચ્ચેનું લંબ અંતર માટેનું સૂત્ર. તો am બરાબર સ્મોલ p બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતરનું સૂત્ર. તો એમાં શું લખાય? માનાંકમાં c માઇનસ c ડેશ છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવે છે. માનાંકમાં c માઇનસ c ડેશ ડિવાઈડ બાય વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ક્યારે? L1 અને L2 બે રેખા સમાંતર હોય તો. ચલો બધા જોવા માંડ્યા? ચલો એક જ મિનિટ, નાનો દાખલો સમજાય બંધ. 2-3 મિનિટ. L1 સમાંતર L2 જોઈએ. એક નાનો એવો દાખલો એમાં જોઈએ કે 3x પ્લસ 4y માઇનસ 12 બરાબર 0 અને 3x પ્લસ 4y પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો લંબ અંતર
શોધો, બંને વચ્ચેનું લંબ અંતર શોધો. તો પી ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સી માઇનસ સી ડેશ અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો એ અને બી બેયના સરખા થયા, લખી દઈએ નીચે વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા 4નો વર્ગ. સી એટલે કેટલા છે? -12. અને બીજા માટે કેવા છે? 10 પ્લસ માઇનસ, અહીં માઇનસ છે ને, એ માઇનસ છે. 12 ને 10 22, પણ માઇનસ નો માનાંક પ્લસ થશે, અંતર છે. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 ને 9 25 નો વર્ગ 5. આ રીતના બે સમાંતર રેખા હોય ને તો એની વચ્ચેનું અંતર કેટલું હોય? 5 આવ્યું. L1 અને L2 વચ્ચેનું લંબ અંતર, સોરી 22/5. આ પી જે છે એનું મૂલ્ય 22/5. એટલે અહીંયા આપણે પૂર્ણાવતી કરશું મિત્રો, કારણ કે આજે આપણી સ્કૂલમાં ચલી એક્ઝામનું સેન્ટર છે બધાનું, ગવર્મેન્ટ એક્ઝામનું, એટલે સમયના અભાવે આજે આપણે એટલે અટકશું મિત્રો. ધન્યવાદ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એ નાથ વાસુદેવા.